હું છું આપનો એડવોકેટ નિકુલ મકવાણા। તાજેતરમાં જે યુજીસીના કાયદા બાબતે જે ચર્ચાનો વિષય થઈ રહ્યો છે, તો આ બાબતે હું જે આ કાયદો છે યુજીસી, એને હું સપોર્ટ કરું છું, સમર્થન કરું છું। કારણ કે જે મોટી યુનિવર્સિટીઓ છે, મોટી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમ કે આઈઆઈએમ છે, એઇમ્સ છે, એ દરેકની અંદર આ કાયદો લાગુ થવો જોઈએ। કારણ કે ક્યાંક ને ક્યાંક મોટી મોટી યુનિવર્સિટીઓ છે, આ બધામાં જે એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ છે એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થતો રહે છે। તમે જોઈ લો રોહિત વેમુલાના કેસમાં, ડોક્ટર પાયલના કેસમાં, આ તમામ કેસીસની અંદર જે એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ એ લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે। અને એ સરકારના એક સર્વે મુજબ 118% આ જે બનાવો છે એની અંદર વધારો થઈ રહ્યો છે। તો આમાં હું કહેવા માંગીશ, આમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આની ઉપર સ્ટે લાવવામાં આવે છે। એઝ એન એડવોકેટ તરીકે હું નામદાર સુપ્રીમ કોર્ટના આ જે સ્ટે છે એ સ્ટેનો હું સન્માન કરું છું। પરંતુ ક્યાંક ના ક્યાંક સરકાર એ બે પક્ષે ગેમ કરી બંને પક્ષને ખુશ કરવા માંગે છે। આ પ્રમાણેના કાયદા બનાવીને એસસી એસટી ઓબીસી લોકોને એક હૂંફ આપી રહી છે કે હું તમારા માટે કામ કરું છું। બીજી બાજુ આ જ પ્રમાણે આ જે કાયદો છે એનું પ્રેઝન્ટેશન નામદાર સુપ્રીમ કોર્ટમાં વ્યવસ્થિત રીતે ન કરી એ એમની પાર્ટી અને એમના પક્ષને પણ ખુશ કરવા માટેના બે પ્રમાણેના પાસા આ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર રજૂ કરી સરકારશ્રી આ પ્રમાણેનું કામ કરી રહી છે। તો હું એવું જણાવવા માંગુ છું કે ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે અને એ લોકોનું એવું કહેવું છે કે આ કાયદો બનવાથી આનો દુરુપયોગ થશે। તો એવું ના વિચારી લેવાય, કોઈ પણ વસ્તુ વિચારાય નહીં। તમે એવું વિચારીને કાયદો બનાવવાનું ટાળી શકો કે કોઈ પણ કાયદો બનશે તો એનો દુરુપયોગ થશે। વાસ્તવમાં આપણે જોવા જઈએ તો 498, 376 અને બીજા અન્ય ઘણા એવા કાયદો છે, પોક્સો એક્ટ, આ બધા કાયદાનો ઘણી જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે। તો જે દુરુપયોગ ના થાય એના માટે પણ એના એક પ્રોવિઝન્સ હોવા જોઈએ। હા, અત્યારે હાલ જે બિલમાં સુધારો કરવામાં આવ્યો છે યુજીસીમાં, કે જે લોકો ખોટી ફરિયાદ કરે એની વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હતી એ આ બિલમાં નીકાળવામાં આવ્યું છે। પરંતુ હું કહી રહ્યો છું કે એ વસ્તુ ખોટી છે। ચલો આપણે એની અંદર સુધારો કરીને જે વ્યક્તિ ખોટી ફરિયાદ કરશે એ લોકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ વાતથી હું સહમત છું। જય હિન્દ, જય ભારત।